રાજકોટ જાગો તંત્ર જાગો રસ્તા આપો અથવા રામ ભજો પરિશ્રમ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તાની હાડમારી ભોગવી રહ્યા છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા આજે અમે ભક્તિનો માર્ગ અપનાવ્યો છે। ખરાબ રોડ રસ્તાની હાલતથી ત્રસ્ત તમામ સોસાયટી વાસીઓ દ્વારા તંત્ર અને રાજકીય લોકોને સદ્બુદ્ધિ મળે તે માટે રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અમારો અવાજ સત્તાધીશોના કાન સુધી પહોંચે અને અમને સારા રસ્તાની સુવિધા મળે તેવી જ અમારી માંગ છે। રિપોર્ટ પ્રવીણ મેર, રાજકોટ। મારું નામ નિલેશભાઈ મહેતા, પરિશ્રમ સોસાયટી પ્રમુખ। અમારી પરિશ્રમ સોસાયટી ઇસ્કોન મંદિર પાછળ ફિલ્ડ માર્શલ વાડીવાળો રોડ સંસ્કૃતિ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી છે, જ્યાં એક રોડ અમારે 150 ફૂટ નવો રિંગ રોડ ત્યાં જાય છે અને એક રોડ કાલાવા રોડ સુધી ટચ થાય છે। એ બે રોડ રસ્તાની હાલત છેલ્લા 4 વર્ષથી ખૂબ દયનીય છે। એના માટે લેખિત, મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદ સુધી કરેલી છે, પણ કોઈનું પેટનું પાણી હલતું નથી। એના માટે આજે અમે સોસાયટી વાસીઓએ રોડ રસ્તા ઉપર રામધૂનનું આયોજન કરેલ હતું। જો કે આ નેતાઓ અને તંત્રને આંખ ખુલે અને સદબુદ્ધિ, રામ ભગવાન સદબુદ્ધિ આપે અને અમારા રોડ રસ્તા એકવાર જોવા આવે અને પછી કામ કરાવે, એના માટે અમે રામધૂનનું આયોજન કરેલ હતું। હાલ જે રસ્તાઓ છે એમાં તકલીફો કઈ રીતના છે અને શા કારણે છે? તકલીફોમાં તો એવું, જો હમણાં સ્ટ્રીટ લાઇટનું ઉદ્ઘાટન ભાનુબેન બાબરિયા દ્વારા અઠવાડિયા પહેલાં કરવામાં આવ્યું, ત્યારે અમે ભાનુબેનને કીધું હતું કે તમે એકવાર અમારા એ રોડ રસ્તા ઉપર આવો તો તમને ખ્યાલ આવશે કે આ લોકો કઈ રીતે અહીંયા જીવે છે, બરોબર। ત્યારે એને કીધું કે ભાઈ ના આવવાની જરૂર નથી, તમે કહો એ બરોબર જ હોય, તકલીફ હશે તો જ તમે કહેતા હશો। પણ તકલીફ તો હવે એવી છે કે અહીંયા બધા ઊભા છતાં બોલવું નથી, પણ બોલાઈ જાય છે કે ભાઈ કોઈ બે જેવું હોતી બાઈને લઈને જાવી હોય હોસ્પિટલે તો રસ્તામાં ડિલિવરી થઈ જાય પોઝિશન છે। અત્યારે બે માર્ગ છે, પણ બેમાંથી એકેયમાં હલાય એમ નથી ને એમાં ચોમાસામાં તો અવારનવાર દિવસમાં 2-3 વાર એક્સિડન્ટ થાય છે। 4 વર્ષ પૂરા થઈ ગયા, બન્યા નથી ને એકેય કોર્પોરેટર, એકેય ધારાસભ્ય કે એકેય સાંસદ આ વિસ્તારમાં કોઈ જોયા નથી। બધાને પૂછી શકો તમે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું, CM સુધી રજૂઆત કરશું, PM સુધી રજૂઆત કરશું।